તો મિત્રો તમે પણ કોઈ ઇલેક્ટ્રિક વાહન લેવા માંગતા હોય તો ખાસ આ વિડીયો તમારા માટે છે। મિત્રો મારી પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ ની અંદર બે ગાડી છે, એક ઓલા S1 Pro છે અને એક ઓલા S1 Air છે। તમે ઓલા S1 Pro અત્યારે અહીં પડી છે, તમે એની હાલત જોઈ શકો છો। મિત્રો 2 વર્ષથી અમે લીધી છે અને 10 થી 15,000 કિલોમીટર ટોટલ હાકી છે અને તમે અત્યારે એની હાલત જોઈ શકો છો। અમે 1.5 લાખની બે ગાડી લીધી હતી, અત્યારે બંને ખરાબ છે। એક ગાડી અમારી પાસે અત્યારે આવી પડી છે અને એક ગાડી અમારી શોરૂમે પડી છે। અત્યારે કોઈ ઓલા સર્વિસ વાળાનો જવાબ જ નથી આવતો। મિત્રો મેં આજુબાજુના જિલ્લામાં બધે પૂછપરછ કરી લીધી, બધા શોરૂમમાં પૂછી લીધું છે પણ કોઈ જવાબ આપતા જ નથી। બે ગાડી છે, 1.5 લાખ રૂપિયા નાખવા છતાં પણ ગાડીમાં કોઈ રિસ્પોન્સ અને કોઈ ફેસિલિટી નથી। આનું પરફોર્મન્સ બહુ સારું છે, એમાં ના નહીં, પણ જયારે બગડે છે, ખરાબ થાય છે, તમારી જવાબદારી હોય છે। એટલા માટે મિત્રો હું તમને એક વાત જણાવવા માંગુ છું, જો તમે ઇલેક્ટ્રિક વાહન લેવાનો વિચાર કરતા હોય તો જો તમારે મહિનાની અંદર 10, 12, 15,000 કિલોમીટર હાંકવાનું હોય છે, તમારું એટલું રનિંગ હોય છે તો તમે લ્યો, વાંધો નહીં। તો તમારો પૈસા 2-5 મહિનામાં વર દિવસમાં ઉભા થઈ જાય। પણ જો તમારે 200-300 કિલોમીટર કે 500 કિલોમીટર મહિનાની અંદર વાપરવા હોય તો અવોઇડ કરવા લેવાનું, કારણ કે આની અંદર તમે ક્યારે કઈ પ્રોબ્લેમ આવી જાય કઈ નક્કી જ નથી રહેતું અને પ્રોબ્લેમ આવ્યા પછી પણ કોઈ શોરૂમ વાળાનો કોઈ પણ રિસ્પોન્સ રહેતો નથી, કોઈ પણ સર્વિસ નથી। ઓલાની સર્વિસના નામે હાવ ઝીરો છે। એટલે મિત્રો જો તમે કોઈ પણ ઇલેક્ટ્રિક વાહન લો છો તમારે રિસ્ક ઉપર લેજો, કારણ કે ક્યારે બગડે છે એની કઈ નક્કી નથી અને બગડ્યા પછી એની સર્વિસ મળશે કે નહીં એનું પણ કઈ નક્કી નથી। ઓલા વાળાની હાવ ઝીરો સર્વિસ છે।